પ્રોગ્રેસ કિચનમાં આપનું સ્વાગત છે। તો આજે આપણે એકદમ પૌષ્ટિક અને હેલ્ધી એવી ઘઉંના ફાડાની ખીચડી બનાવીશું। ઘઉંના ફાડાની ખીચડી બનાવવા માટે અહીં આપણે જે લાપસી માટે જે ઘઉંના ફાડા આવે છે તે લીધા છે। તે મેં અડધો કપ લીધા છે। તેને એક બાઉલમાં લઈ લેશું। તેની સાથે જ અડધો કપ મેં મગની ફોતરા વગરની દાળ લીધી છે। આ બંને વસ્તુને આપણે એક બાઉલમાં સાથે જ લઈ લેશું। તો હવે આ ઘઉંના ફાડા અને મગની દાળને આપણે સારી રીતે ધોઈ લેશું। આ રીતે ઘસીને આપણે આ બંનેને 2 થી 3 પાણીથી આપણે ધોઈ લેવાના છે। 3 પાણીથી આ રીતે આપણે દાળને ધોઈ લીધી છે। દાળનું પાણી ત્યાં સુધી આવું એકદમ ક્લીન થઈ જાય ત્યાં સુધી આપણે દાળને ધોવાની છે। હવે આ દાળમાંથી આપણે બધું જ પાણી નિતારી લઈશું। આમાંથી આપણે બધું જ પાણી નિતારી અને આ ઘઉંના ફાડા અને દાળને આ રીતે કોરી કરી લીધી છે। હવે આપણે ખીચડીનો વઘાર કરીશું। આ ખીચડી આપણે કુકરમાં જ બનાવવાના છીએ। તો તેના માટે મેં કુકર લઈ લીધું છે અને ગેસને આપણે ચાલુ કરી દીધો છે। હવે કુકરમાં આપણે 1 મોટી ચમચી જેટલું તેલ લઈ લઈશું અને તેમાં આપણે 1 ચમચી ઘી નાખીશું। કોઈ પણ ખીચડી બનાવતા હોય તો તેનો વઘાર આપણે ઘીમાં કરીએ તો એકદમ તે ટેસ્ટી બનતી હોય છે અને ટેસ્ટ એકદમ વધી જતો હોય છે। આપણું તેલ અને ઘી ગરમ થાય એટલે તેમાં આપણે અડધી ચમચી જીરું નાખીશું। આપણું જીરું તતરાઈ જાય એટલે તેમાં આપણે 2 તમાલપત્ર નાખીશું અને તેની સાથે 2 સૂકા લાલ મરચાં નાખીશું અને 8 થી 10 નંગ આપણે લીમડાના પાન નાખીશું। 2 ચપટી જેટલી હિંગ નાખીશું। તેની સાથે 1 ચમચી જે મરચાં છે તેને મેં આ રીતે ઝીણા સમારી લીધા છે તે નાખીશું। 1 ઇંચ જેટલા આદુને મેં આ રીતે છીણી લીધું છે તે નાખીશું। આ બધી જ વસ્તુને આપણે થોડીક વાર માટે તેલમાં આ રીતે સાતળી લઈશું। આપણા બધા જ મસાલા સરસ સતળાઈ ગયા છે તો તેમાં હવે આપણે 1 મીડિયમ સાઇઝની ડુંગળીને આ રીતે કટ કરીને નાખીશું। તેની સાથે જ આપણે 1 બટાકાને આ રીતે મીડિયમ સાઇઝમાં સમારી લીધું છે તે નાખીશું અને મેં થોડાક તુવેરના દાણા લીધા છે તે નાખીશું। તુવેરના દાણાની જગ્યાએ તમે લીલા વટાણા હોય તો તે પણ નાખી શકો ને 1 મીડિયમ સાઇઝનું કેપ્સિકમ લીધું છે તે નાખીશું। હવે આ બધી જ વસ્તુને આપણે સરસ મિક્સ કરી દઈશું। હવે આપણા બધા જ મસાલા અને શાકભાજી સરસ સતળાઈ ગયા છે તો તેમાં આપણે મસાલા કરી દઈશું। તો તેમાં આપણે અડધી ચમચી હળદર નાખીશું। સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું। 1 ચમચી ધાણા જીરું પાવડર નાખીશું। અડધી ચમચી લાલ મરચું પાવડર નાખીશું। કેમ કે આપણે તીખાશ માટે લીલું મરચું નાખેલું છે એટલે આપણે લાલ મરચું ઓછું નાખીશું અને આ બધી જ વસ્તુને પાછી આપણે મિક્સ કરી દઈશું। બધા જ મસાલા નાખી આપણે 1 મિનિટ માટે આ રીતે એને સતળાવા દઈશું। 1 મિનિટ સતળાતા જે બધા જ મસાલા છે એ બધા જ વેજીટેબલ ઉપર સરસ કોટ થઈ ગયા છે। દાળ પલાળીને રાખેલી છે, દાળ અને જે ઘઉંના ફાડા છે તે નાખીશું। હવે આને પણ આપણે સરસ શાકભાજી સાથે મિક્સ કરી દઈશું અને તેના પર આ રીતે ખાલી ઢાંકણ બંધ કર્યા વગર આ રીતે મૂકી અને આપણે અડધી મિનિટ માટે રહેવા દઈશું। હવે આપણે આ કુકરનું ઢાંકણ જે મૂકેલું છે ઉપર તે લઈ લઈશું। તેની અંદર આપણે 1 જે ટામેટું છે તે મેં કાપીને રાખેલું છે। આ ખીચડીમાં ટામેટાનો સ્વાદ એકદમ સરસ લાગતો હોય છે એટલે ટામેટાનું પ્રમાણ થોડુંક વધારે રાખવાનું। તો મેં 1 મોટું ટામેટું એમાં નાખેલું છે। હવે ફરીથી એકવાર આપણે એને મિક્સ કરી દઈશું। હવે આપણે આમાં પાણી નાખીશું। તો આપણા દાળ અને ચોખા બંને મળીને 1 કપ હતું તો આમાં આપણે 3 કપ પાણી નાખવાનું છે। 1 કપ ફાડા અને દાળ સાથે 3 કપ પાણી નાખશો તો તમારી ખીચડી એકદમ મીડિયમ એવી ઢીલી બનીને રેડી થશે અને આ ખીચડી થોડી ઢીલી હોય તો જ તે ખાવામાં મજા આવે છે। તો તેમાં હવે આપણે અડધા લીંબુનો રસ નાખી દઈશું એટલે આપણી ખીચડી બનશે ત્યારે એકદમ ખાટી મીઠી બનશે। હવે આને આપણે બરાબર મિક્સ કરી અને આપણે કુકરનું ઢાંકણ બંધ કરી દઈશું। કુકરમાં પ્રેશર ભરાય ત્યાં સુધી આપણે ગેસને ફૂલ રાખીશું। તો 1 મિનિટમાં કુકરમાં પ્રેશર ભરાઈ જાય એટલે આપણે ગેસની ફ્લેમને મીડિયમ કરી નાખીશું અને આપણે મીડિયમ ગેસ પર 3 વિસલ કરી લઈશું। તો આપણે કુકરને 3 વિસલ કરીને હવે ગેસ બંધ કરી દીધો હતો તો કુકરમાંથી બધી જ હવા હવે નીકળી ગઈ છે। હવે આપણે એને ખોલીને જોઈ લઈએ તો આ રીતે આપણી ખીચડી એકદમ બનીને સરસ રેડી થઈ ગઈ છે। હવે તેને આપણે હલાવી લઈશું। જો તમારે આની ઉપર લીલા ધાણા નાખવા હોય તો અત્યારે નાખી દેવાના। તો હવે આપણે આ ખીચડીને આપણે સર્વ કરી લઈશું। તો આ ગરમા ગરમ ખીચડીને આપણે સર્વ કરીશું। આ ખીચડીને તમે દહીં,
કઢી, અથાણા કે પાપડ ગમે તેની સાથે સર્વ કરી શકો છો. હવે આ ખીચડી પર આપણે થોડુંક ઘી નાખી દઈશું. તો આપણી આ પૌષ્ટિક એવી ઘઉંના ફાડાની ખીચડી બનીને રેડી થઈ ગઈ છે. તો જો તમને અમારી આજની રેસીપી ગમી હોય તો અમારા વિડીયોને લાઇક કરો અને પ્રોગ્રેસ કિચન ચેનલને સબસ્ક્રાઈબ કરો.